કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી. એટલા માટે યાદી કરી છે ગઈકાલે ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળથી. કોણ હલાવે લીંબડી, કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળથી. ભાઈ નાનો હોય અને બેન મોટી હોય ને તો એ બેન બેન ન હોય, બીજી માં જ હોય. મોટી બેન હોય ને ભાઈ ને રમાડે એટલું ધ્યાન રાખે, કુદરતી એવો વાલો હોય. ઘણાને દીકરીઓ હોય ને પછી એમ કે બાપુ બે દીકરીઓ જ છે, અમુક અમુક તો હાહુ આવે અમારી પાસે. એને કેવું પડે તમે કોણ છો, તમે દીકરી જ હતા ને બાપુ. એવી કોઈ વિધિ કરો ને ભગવાન દીકરો દે. મારે સત્ય કેવું છે એટલા માટે કહું. અમે ચોખ્ખું કહીએ કે એવી કોઈ વિધિ નથી કે ભગવાન દીકરો આપે, પણ તમારા આંગણે બે દીકરી છે ને, આ બે દીકરીઓ છે ને એ બેનું છે. અને એના અંદરથી જ્યારે નાદ થાય ને એટલે ભોળાનાથ દીકરો આપશે. મોટા મોટી વિધિ તો બે દીકરીઓ છે ને એનો પ્રેમ દીકરાને ખેંચી લાવશે. હા, માણાને એક દીકરી થાય, બીજી દીકરી, ત્રીજી દીકરીએ નામ દયા રાખે. લે હવે ભગવાન દયા કરે, દયા નામ હશે. ત્રીજી દીકરી ચોથી બેન હોય એનું નામ દયા હોય. પણ હું ચોખ્ખું કહું છું, કોઈ વિધિ વિધાન દીકરો આપે કે ના આપે મારે ન કહી શકાય, પણ જેના આંગણે દીકરી હોય અને દીકરી ભાઈને જંખે ને એટલે ભોળાનાથને આપવો પડે. બેન બેન છે. લીંબોડીની આગ ડાળે ઝુલાવે, લીંબોડી ઝોલાકા. લીંબોડીની આગ ડાળે ઝુલાવે, લીંબોડી ઝોલાકા. હિંચકો નાનો બેનનો એવો કોયલ ને મોરલા બોલે, બેની બા હિંચકે ઝૂલે. કોયલ ને મોરલા બોલે, બેની બા હિંચકે ઝૂલે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની